નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સુરત શહેરમાં શસ્ત્ર પ્રદર્શનનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરત પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે। આપ નિહાળી રહ્યા છો એ મુજબ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ત્રિદિવસીય આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ખાસ કરીને આપને દર્શાવવા માંગીશ કે જનતાને જાગૃતિના અભિયાનના ભાગરૂપે સુરત પોલીસ સહિત ગુજરાત પોલીસની શું કામગીરી છે એ વિશે અવગત કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમમાં વિવિધ પ્રકારના સ્ટોલ દ્વારા जनता ने माहिती આપવામાં આવી રહી છે કે પોલીસની કામગીરીમાં કેટલા વેપન્સનો યુઝ થતો હોય છે, એ સાથે જ રેપિડ એક્શન ફોર્સ અને સાથે સાથે ફાયર દ્વારા પણ જે કામગીરી થતી હોય છે એને પણ અહીં દર્શાવવામાં આવી રહી છે। વિવિધ પ્રકારના જે પોલીસ દ્વારા વેપન્સનો યુઝ કરવામાં આવતો હોય છે તમામ માહિતી અહીં આપવામાં આવી છે। સ્ટોલ નંબર 1 થી 10માં ચેતક કમાન્ડો ફોર્સના તમામ અહીં જે વેપન્સ યુઝ થતા હોય છે જેની માહિતી છે। 11 થી 15માં બોમ્બ ડિટેક્શનના ડિસ્પોઝલ સ્કોડ છે, એ સાથે 16 થી 20 નંબરના સ્ટોલમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ છે, એ સાથે મરીન ટાસ્ક ફોર્સ, ડ્રોન અને સુરક્ષા સેતુ, સાયબર ક્રાઇમ। ખાસ કરીને વર્તમાન સ્થિતિમાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા પણ અહીં સ્ટોલ લગાવવામાં આવ્યો છે। એ સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા પણ અહીં એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે, જે 28 નંબરના સ્ટોલમાં છે। મહિલા માટેના ખાસ કરીને જે રક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે મહિલા પોલીસનો 29 નંબરનો સ્ટોલ છે, એ સાથે 30 નંબરમાં ટ્રાફિક પોલીસ અને 31 નંબરના સ્ટોલમાં આપ ફીડબેક આપી શકો છો। આપને અહીંની પોલીસની કામગીરી સાથે સાથેની જો વાત કરવામાં આવે તો 31 નંબરના સ્ટોલ પર આપ આપનું ફીડબેક વિડીયોના માધ્યમથી આપી અને એક જાગૃત નાગરિક તરીકે આપ પણ આપની ફરજ અદા કરી શકો છો। એક અલગ પ્રકારનું વ્હીકલ્સ અહીં નજરે આવી રહ્યું છે, જેમાં અભિરક્ષક નામ આપવામાં આવ્યું છે અને નોટિસ કરવામાં આવ્યું છે એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલ્સ। ત્યારે આ વ્હીકલ્સની વિશેષતા શું છે એ પણ આપણે જાણીશું। આ જે રીતે અભિરક્ષક અહીં પ્રદર્શનમાં રાખવામાં આવ્યું છે ત્યારે આનો ઉપયોગ શું હોય છે અને કેવી રીતના ઉપયોગ કરવામાં આવતો હોય છે? આ અભિરક્ષક વાહનનો ખૂબ સારો ઉપયોગ કરવામાં આવે છે, જે રેસ્ક્યુ વાહન તરીકે ઓળખવામાં આવે છે। સદર વાહન હાલ આપણા સુરત ગ્રામ્યના નેશનલ હાઈવે નંબર 48 ઉપર પલસાણાથી લઈને ધામડોદ રસ્તા વચ્ચે હાઈવે પેટ્રોલિંગમાં રહે છે, જે જગ્યાએ ગંભીર અકસ્માતો થતા હોય છે। એવા અકસ્માતોમાં સદર ડ્રાઈવર હોય, ક્લીનર હોય, કોઈ પેસેન્જર હોય કે કોઈ અકસ્માત સમયે કોઈ ફસાઈ ગયેલ હોય કે જે સમયે એને કાઢવો બહુ મુશ્કેલ પડતો હોય, તે સમયે અભિરક્ષકમાં આપવામાં આવેલા આધુનિક સાધનો જેવા કે આ કટરથી આપણે કટિંગ કોઈ પતરું કટિંગ કરી એને એ વ્યક્તિને આપણે સહી સલામત કાઢવાનો પ્રયાસ કરીએ છીએ। તેમજ કદાચ બે પતરા વચ્ચે ફસાઈ ગયેલ હોય તો બંને પતરાને દૂર કરવા માટે અને વચ્ચેથી માણસને સહી સલામત કાઢવા માટે એવા આધુનિક જેકો આપણને આપવામાં આવેલા હોય છે। તેમજ બે પતરાને પોળું કરી અને એવા એસ્ટિમેટો, તેમજ ટૂલ બોક્સો, તેમજ જે વ્યક્તિને આપણે સહી સલામત કાઢવાનો પ્રયત્ન કર્યો હોય એ વ્યક્તિને આપણે નીચે ઉતારી એને ઓછી વધતી ઈજા કે ગંભીર ઈજા જેવી ઈજા થઈ હોય, હવે સામાન્ય ઈજા થયેલ હોય તો આપણે એને અહીં આપ નિહાળો છો મુજબ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ છે અને અહીં અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ પણ છે। સ્ટ્રેચરની સુવિધા છે, સ્ટ્રેચરમાં એમને સુવડાવી એને આપણે મેડિકલ ફર્સ્ટ એડ બોક્સથી એમને સારવાર આપવામાં આવે છે। તેમજ અતિ ગંભીર હોય જેમ કે એને ઓક્સિજનની જરૂર પડી હોય છે તો એવા વ્યક્તિઓને ઓક્સિજનની બોટલોની બી સુવિધા આપવામાં આવી છે, બરાબર। ફર્સ્ટ એડ બોક્સ છે, તેમજ અકસ્માત સમય દરમિયાન આગ લાગવાની બી સંભાવના રહે છે। એવા સમયે આપણને ફાયરની જરૂર પડતી હોય ઇમરજન્સીમાં તો ફાયરની બી સુવિધા આપવામાં આવી છે। તેમજ રાત્રિ દરમિયાન અકસ્માત બનાવ બને છે તે સમયે પ્રકાશની ખૂબ જ જરૂર રહે છે, તે માટે જનરેટરની સુવિધા આપવામાં આવી છે। તેમજ 50 થી 100 મીટર સુધી આપણને વાયર કે જે સર્ચ લાઇટો પાડી પ્રકાશ પાડવામાં આપવાની એ તમામ સુવિધા પ્રાથમિક સુવિધા આપવામાં આવેલ છે। તો દર્શક મિત્રો, જે રીતે અહીંથી અધિકારીએ જણાવ્યું છે મુજબમાં આ અભિરક્ષક કહી શકે કે રોડ પર વાહનના એક્સિડન્ટની જ્યારે આકસ્મિક ઘટના ઘટતી હોય છે ત્યારે
અભિરક્ષક નામ આપ્યું છે, પણ હું તો એવું કહી શકીશ કે કદાચ જીવન રક્ષક તરીકે પણ આ આખી એક ટીમ દ્વારા કોઈ પણ વ્યક્તિનું તાત્કાલિક અકસ્માતની અંદરમાં જ્યારે કોઈ એવી ઘટના ઘટતી હોય છે ત્યારે એમના માટે આ વરદાનરૂપ થઈ શકે એવું અભિરક્ષક અહીંયા ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે. જે પ્રકારે આ સ્પેશિયલ વ્હીકલ્સમાં નિહાળી રહ્યો છે એ પ્રમાણે ઈવીડી કેમેરા, એનએલજેડી, એચએમએડી અને અલગ અલગ પ્રકારની અહીં ડિટેલ્સમાં મસ્ત મોટી બેગો પણ દેખાઈ રહી છે. જે રીતે ટ્રાવેલિંગ કરતા હોય એ પ્રકારની બેગો છે, પણ આની વિશેષતા શું છે એ આપણે જાણીશું. જી, અહીંયા જે પ્રકારના અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ રાખવામાં આવ્યા છે એ વિશે થોડી માહિતી આપશો. આ સ્પેશિયલ મોડિફાઈ કરીને બનાવવામાં આવેલ છે, જેમાં તમામ પ્રકારના ડિસ્પોઝલને લગતા તેમજ સર્ચિંગને લગતા સામાનો આમાં મોડિફાઈ કરવામાં આવેલ છે. આપને હું પાછળથી પણ બતાવી દઉં ખોલીને. ઠીક છે, અંદરથી કટ કરી નાખજે. થોડુંક વ્યવસ્થિત લેજો. અહીંયા બેઠા બેઠા અમે દરેક ડિસ્પોઝલને લગતી જે પણ કામગીરી અહીંયાથી કરવામાં આવે છે. જી આગળ પણ સિટિંગ અરેન્જમેન્ટ છે. જી અહીંયા પણ બેસી શકાય છે. અમને આ ગાડીમાં ફ્રીજ છે, ઓવન છે, જી દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે. બરાબર. હવે અહીંયાથી લઈ લે તો હવે આ બાજુથી લે. જે રીતના જેની લંબાઈ છે અંદર આપના દ્વારા કહી શકીએ કે કમાન્ડ સેન્ટર પણ છે, તો એ સાથે સાથે અહીં જે વિવિધ પ્રકારની બેગ્સ અને ઇક્વિપમેન્ટ્સ રાખવામાં આવ્યા છે એ શા કામમાં લેવામાં આવતા હોય છે? એ પ્રોપર સર્ચ માટે તેમજ ટ્રાન્સપોર્ટ માટે તેમજ વિવિધ પ્રકારના જે આપણે બોમ્બ કોલ આવે છે તેમાં ઉપયોગમાં લેવા માટે જેટલા પણ ડિસ્પોઝલને લગતા તમામ સાધનો છે તેમાં લગાવવામાં આવેલ છે. ખાસ બોમ્બ કરીને આ વ્હીકલ્સનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? આ વ્હીકલનો ઉપયોગ મોટા ભાગે બોમ્બ કોલમાં કરવામાં આવે છે. જ્યારે કોલ આવે છે ત્યારે ક્વિક એક્શનમાં કેટલી ટીમ હોય છે એમાં સાથે? અમદાવાદ પાસે હાલ 3 ટીમો છે. જ્યારે પણ બોમ્બ કોલ આવે છે ત્યારે આપણે આ વ્હીકલ લઈને આપણે જવામાં આવે છે. आप कहाँ से आ रहे हो? वेसु। वेसू से। और यहाँ पे अभी मतलब कैसा लग रहा है ये पुलिस के वेपन्स देखे आपने? हाँ, कैसा लग रहा है? बहुत अच्छा। और अभी पुलिस की जो कामगिरी है और यहाँ पे जो वेपन्स अलग अलग है और लाइफ सेविंग बोट्स भी आपने देखा, सबसे अच्छा क्या लगा यहाँ पे? जो देखने वाली गन्स थी, हाँ, जो उसमें से देखते हैं और बैठ के चलाते हैं, वो वाली गन्स। अरे वाह, अच्छी बात है। और यहाँ पे जो व्हीकल्स लगे हुए हैं वो कैसे लगे? बहुत अच्छे। और क्या बताओगे आप लोगों को? कि इधर होकर आए, क्या कि इधर आए। इधर आके देखे?